સેન્સેક્સ કંપનીના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. તો વિવિધ માંગ સાથે પ્રથમ શિફ્ટના 900 થી વધુ કર્મચારીઓની હડતાલ લઘુત્તમ વેતન, ઈપીએફ, કોન્ટ્રાક્ટરના અયોગ્ય વર્તન સહિતના મુદ્દે તેઓ વિરોધ કરી રહ્યા છે. કંપનીમાં સરકારી નિયમોનું પાલન ન થતું હોવાનો પણ આક્ષેપ. કામ દરમિયાન સેફટીના સાધનો ન અપાતા હોવાનો કામદારોનો દાવો છે. આ જે કામદારો છે કંપનીના, એ લોકોનો પ્રશ્ન ઘણા વખતથી હતો. આ વસ્તુ બરાબર છે. એમને અંદર ખાને નોટિસ પણ આપેલી છે, એમને રજૂઆતો પણ કરેલી છે, પણ એમનું રજૂઆત કોઈ સાંભળતું નથી, કારણ કે એમની પાસે કોઈ સંગઠન નથી. એ અંગત રીતે રજૂઆત કરે છે, આ લોકો એમને ગણતા નથી. પણ અત્યારે હવે એમની સાથે ભારતીય મજદૂર સંઘ છે, પણ તમામ જે માગણીઓ છે એનું એક આવેદન પત્ર તૈયાર કરીને મેનેજમેન્ટને સોંપીશું. એમને બતાવીશું, પૂછીશું એમને કે આમાં તમે શું કરશો અને ક્યારે કરશો. જો એનો વ્યવસ્થિત નિકાલ નહીં આવે તો લીગલ નોટિસ આપીશું. અમે લેબર કમિશનરને પણ રજૂઆત કરીશું, અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરીશું, અને જરૂર પડશે તો મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરીશું. અમારા જે માંગણીઓ છે એ અમે વકીલ મારફત લખીને આવેલી છે, પણ એ કંપની દ્વારા સ્વીકારવામાં આવતી નથી. અમારી માંગ એવી છે કે બસ સ્વીકારવામાં આવે. અને બીજું કે કેન્ટીનમાં એવું કહે છે કે ભાઈ કંપની સબસિડી આવે છે 3 વર્ષથી, તો અમારું કેવું એવું છે કે કંપની સબસિડી આવતી હોય તો અમારા 40 રૂપિયા કપાય તો કંપની જે સબસિડી ઉમેરી એનું લિસ્ટ બતાવે. બીજું કે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ પામે કંપની દ્વારા તો એના દ્વારા અમારા હેલ્પરો જો 100 રૂપિયા ઉઘરાવવામાં આવે તો એની લિસ્ટ પણ બનાવી મેળવામાં આવે કંપની દ્વારા કે ભાઈ આટલા લાખ આ વ્યક્તિ સુધી પહોંચ્યા છે. કારણ કે એનો તો કોઈ હિસાબ જ નહીં હોતો. એક પૈસા કઈ જાય કોના ખાતામાં જાય. બીજું કે મસાલા બાબતે કે કોક બાબતે આ લોકો જે ડેબિટ ફાળવે એ ડેબિટના પૈસા કોના ખાતામાં જાય એ કોઈને નહીં ખબર. સેફ્ટી બૂટ 25 કિલોના રોલ ઉચકે અમે એ એવું કહે કે તમારે સેફ્ટી બૂટ શું કામ ને. હવે 25 કિલોનો રોલ પડે તો હડકા ગયા. હવે આખી જિંદગી અમારે વેચવાનું બરોબર. હવે મેડિકલ વીમામાં એ લોકો કશું ગણગાતા નહીં બરોબર ને. હવે રહ્યું મારી પરિસ્થિતિ, મારી વાઈફ 6 વર્ષથી બીમાર હતી. મારી વાઈફ ઓફ થઈ ગઈ ને 10 વાગ્યાની ઓફ થઈ ગયેલી દિવેલ ભટ્ટમાં, એના હાર્ટનો પ્રોબ્લેમ હતો. મારે 11 વાગે કોન્ટ્રાક્ટર જણાવવા આવ્યો કે 11 વાગે તારી વાઈફ ઓફ થઈ ગઈ. હવે કલાક સુધી તો દહન થઈ જાય. મોબાઈલ નહીં લાવવા દેતા, કશું જ નહીં. તો હેલ્પર જણાવ કે સુપરવાઇઝર તો કોઈ જણાવતું જ નહીં કે તમારા ઘેરથી ફોન આવ્યો, કે કોન્ટ્રાક્ટર બી જણાવતું કે તમારા ઘેરથી ફોન આવ્યો. તો હેલ્પરોને ઓપરેટરોને ખબર કેમ નહીં પડે ને. 120 ની સ્પીડ એટલે તમને ખબર પડે કે 120 કેટલું મશીન ફાસ્ટ હેડે. હેલ્પર બીમાર હોય ને તો એવું કે ઘેર જતો રહે ઢગલા થાય તો. હવે હેલ્પરની પરિસ્થિતિ સમજવી પડે. જે ચેન્નઈ 85 સ્પીડમાં 60 ની સ્પીડમાં મશીન ચાલતા હોય એ અત્યારે 120 ની સ્પીડમાં ભરવું પડે. એ માણસ ના ભરી શકે.